કેમ છો બધા? મજામાં ને મજામાં જશું તો બધાને જય માતાજી, જય મેલી મને જય ચામના. ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આજે છે આપણે પાત્રાનું રેસીપી. અડધા પાન મમ્મીના ઘરેથી લઈ આવ્યા છે. એવી આપણે બહારથી ક્યાંય વેચાતા નથી આવવાના, ઘરના જ છે અને ઘરનું જ બનાવવાનું છે. ચાલો પાન લેવા જાવી છે. તમને પાન બતાવી દેવી અમારા ઘરના. જો સામે દેખાય છે. તમે આને શું કહેજો? પાત્રાના પાન કહો છો, અળવીના પાન કહો છો? ખાસ કરીને કમેન્ટ કરજો. આ અમારો વાડો છે, બધી આમાં અલગ અલગ વાવી દેવી. જો ચલો ટીંગ ટીંગ ટીંગ. આ પછી આપણે છે ને વેણી લેવાના. આ આપણું ઘરનું છે બાપા, બાપા ઘરનું છે બધું. આ કાંઈ બહારનું નથી. હો તું પાન વીણવા માંડ. ચાલ તો જો પાન કોટિંગ કરી નાખે છે ને આપણે વીણી લઈશું. તો અંદર ગાડી છે મને ઓલા બે ત્રણ પાન દે ને આસમાન. હા હું ગઈ ત્યાં ભૂલી ગઈ. આમ છે આમાં પાસે ન ગયા નીચે છે. હા પાન હા ચાલુ ચાલુ જ છે. આપણે પાન બધા ખેડવી નાખ્યા. કેટલા પાન ખાય કોને ખબર છે? તમારે બધાને ખાવા હોય તો વી આવજો. હજી તો બિચારું ખુલ્લું નહીં. એવું ખુલશે પછી બાકી રહી જાય. અહીંયા છે એક આગળ પગ પાસે. ન ખુલ્લું એને હું ખોલી નાખીશ. સરસ મજાની વેલ છે. એમાં જો આપણે સરસ મજાનું બ્લુ કલરનું ફૂલ આવ્યું છે. દેખાડતું અને કયું ફૂલ કહેવાય ખાસ કરીને કમેન્ટ કરજો. અહીંયા અમારે કાંદો ઉગ્યો છે. તો હાલો આ અમારા અંજીરનું ઝાડ છે. એમાં જો અંજીર હોતા આવ્યા છે. તમને દેખાતા બધા જે ઝીણા ઝીણા ધબધબાટી બોલાવી દેવી. ચાલો આને પેલા છે સરસ મજાના ધોવા. હેલો મિત્રો, અહીંયા સુધાબેને કટિંગ કામ શરૂ કરી દીધું છે. કેમ કે પાનની રગુ કાઢવી પડે. કાશે તો બેન? હા સુધાબેન પાનની રગુ કાઢવા માંડ્યા છે. અને આપણે અંદર બનાવી છીએ એનું જલ્દી ગ્રેવી કહેવાય. શું કીધું? શું કહેવાય? હે બેટર. આપણે એનું બેટર બનાવી છીએ. એની માટે આપણે જો ઘણી ખરી તૈયારી કરી નાખી છે. લીંબુ લઈ લીધું છે અને મસાલામાં જો બધો ગરમ મસાલા લઈ લીધો છે. મસાલો, ધાણા જીરું, હળદર જોશે, જીરું જોશે, આ બધી વસ્તુ જોશે, મીઠું જોશે. તો જો ચાલો ચણાનો લોટ લઈ લીધો છે. આપણે એનું બેટર બનાવવાનું છે સરસ મજાનું. અને આપણે ખાંડ પણ થોડીક ઉમેરીશું. જો બનાવવાની આપણે તૈયારી કરી દીધી છે. આપણે એમાં પાણી અગાઉ લઈ લીધું છે. અને હવે આમાં આપણે નાખશું મીઠું સ્વાદ અનુસાર. કેમ કે ઝાઝા પાન છે એટલે ઝાઝું મીઠું જોશે. પછી લઈશું આપણે હળદર, પછી લઈશું આપણે કોરું મરચું. અમે તો કોરું મરચું કેવી, ઘણા મસાલો કે, ઘણા ચટણી કે. પછી લઈશું ધાણા જીરું દળેલું. અને થોડીક નાખશું ખાંડ. અને હવે નાખશું આપણે ચણાનો લોટ. તો હેલો મિત્રો, આપણે છે ને ક્યારનું બેટર બનાવી નાખ્યું હતું, પણ ફૂલ મોડું થઈ ગયું હતું એટલે આપણે છે ને
બગાડવા મળ્યા. અને જો અહીંયા આટલા બનાવીને પણ મૂકી દીધા છે, આટલા બનાવવાના બાકી છે, આટલા બની ગયા છે, હજી આ પડ્યા છે અને હજી બને છે. કેમ કે પાન ઝાઝા હતા અને મોડું થતું હતું અને આપણે જો ઉપરા ઉપરી 3-4 પાન મૂકી દેવી અને પછી આપણે છે ને કંકુડું ઉવાળી લેવી. કેમ કે પાન ઝાઝા છે, બે પાન નહીં ઝાઝા પાન. હા, એન્ડ સુધી બ્લોકમાં બનાવી રહેજો. હાલો હવે સરસ મજાના જો સડી ગયા છે. પહેલાં ઠરવા દેવાના છે, પછી કટિંગ કરવાના છે. એક ઘાણ આપણે આમાં ચડે છે કેમ કે વધી ગયા હતા. તને અરીનભાઈ મજા આવે? ભાવે તને? હું બનાવવા કેટલા બધા બધા ખાવા આવતું. હા, અમારા આર્યન રહ્યો ને પાર્સલ બધાના ઘરે પોગાડી દે છે. અમારી વાત ઘણા બધા બનાવ્યા, થોડા નથી બનાવ્યા. ચાલો મિત્રો, ફૂલ તૈયારી થઈ ગઈ છે. ચાલો હવે આપણે એને વઘારવાના છે. ચાલો પેલા ગેસ શરૂ કરી દેવી કેમ કે આમાં થોડુંક પાણી છે. આપણે એમાં તેલ નાખી દઈશું. આખું જીરું, વઘાણી અને મીઠો લીમડો. થોડુંક આપણે સ્વાદ પૂરતું નાખી દઈશું કેમ કે આપણે આખું બેટરમાં નાખ્યું હતું અને તીખા ભાવે એટલે અમારે થોડુંક મરચું ઉપરથી એડ કરવું પડે. અને થોડાક ધાણા, સરસ મજાના આપણે વઘારી નાખ્યા. આપણે સરસ મજાના બનાવી નાખ્યા. તમારે બધાને પાતરા ખાવા હોય તો લઈ આવજો. આપણે ઘરના વાવેલા છે, આપણે વેચાતા કાંઈ લાવ્યા નથી. આપણે થોડાક મમ્મીને ઘરેથી થોડાક આપણે. તો હેલો મિત્રો, વાળું કરવા બેસી ગયા છીએ. ફાઇનલી બધું બની ગયું છે. તો આપણે દૂધ સાથે ખાવાના છે. આ બધાને ચારે કને તમને ભાવે? આ લોકો બધા છે ને ચારે ખાય કાને. જો વિશુ અમારે ચા દૂધ લઈને બેઠો છે. આરીનભાઈ જે મારા આવ્યા છે રમીન. આ બધા જો ચા ને પાત્રા ખાવા મળ્યા. કશે બેન તમને ભાવે? જો અમે તો બધા ચા ને દૂધ હારે ખાવી છીએ, પણ તમે બધા છે ને યારે પાત્રા કોમેન્ટ કરજો. છે ને જેવી રીતના ભાવે. તો જો સરસ મજાના બની ગયા છે. આ વઘાર્યા વગરના છે, આ વઘારેલા છે કાને. ચાલો બધા પાત્રા ખાવા. કે તો વિશું બોલાય? હાલો કે હા, તું વેરી નાખીશ રે બધી. તો ચાલો બધા વાળું કરવા શાંતિ આવી છે આજની અમારી.